આપના ધારાસભ્ય ભૂપતભાઈના રાજીનામા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે। તમને જણાવી દઈએ કે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી છેડો ફાડી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। આજે 11 વાગ્યા તેઓએ ગાંધીનગર ખાતે રાજીનામું ધરી દીધું છે અને હવે સૂત્રો પ્રમાણે તેઓ કેસરીઓ ધારણ કરશે। ચિરાગ પટેલ આજે સવારથી જ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા, જ્યાં પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા। રાજીનામા વિશે પૂછતા તેઓએ કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો ઇનકાર કરી નાખ્યો હતો। તમને જણાવી દઈએ કે 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં ગઈ વિધાનસભામાં કોંગ્રેસ જીત્યું હતું। ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી। ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો। ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં ગત વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી। કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને તેમની જીત પણ થઈ હતી। ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા, જેની સામે ભાજપાના મહેશ રાવલે 65,358 મત મળ્યા હતા। આમ ભાજપની 3711 મતે હાર થઈ હતી। ખંભાત ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 108 નંબરની બેઠક છે, જે આણંદ લોકસભામાં આવે છે। ત્યારે હવે ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે રાજકારણમાં ગરમાવો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તમને જણાવી દઈએ કે આગળની લોકસભાની ચૂંટણી પહેલા જ આ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। આપના ધારાસભ્યના રાજીનામા બાદ તેઓએ ભાજપમાં જોડાવાની વાત કરી નાખી છે। ત્યારે હવે આપ પાસે માત્ર 4 સીટ વધી છે, તેમાં હવે કોંગ્રેસમાં પણ ભંગાણ થયું છે। તેમાં તેની સીધી અસર લોકસભાની ચૂંટણી પર પડે તેવી શક્યતાઓ છે।